ધાનેરા તાલુકાના માંડલ ગામની ખેતરની વાડમાં જીવંત વીજ પ્રવાહને અડતા કરંટથી 11 વર્ષીય બાળકનું થયું મોત। વીજ કરંટમાંથી આવતી હેવી વોલ્ટેજ લાઇનને લોખંડની વાડને અપાયું હતું સીધું કનેક્શન। जिला मथक पालनपुરની कलेक्टर कचेरी તેમજ અન્ય કચેરીઓ જગાણા ન ખસેડવા કલેક્ટરને કરાઈ રજૂઆત। ભાજપના સિનિયર નેતા મેરુજી દુંખે કલેક્ટર તેમજ ડીડીઓને સંયુક્તમાં લેખિત કરી રજૂઆત। દિયોદર માટે બુધવારનો દિવસ ગોજારો, એક જ દિવસમાં 3 અકસ્માત। અને જિલ્લામાં 48,875 ખેડૂતો દ્વારા 32,854 એકરમાં વિસ્તરી પ્રાકૃતિક કૃષિ। રૂપિયા 72.75 લાખ કરતા વધુ રકમની સીધી આવક મળી જિલ્લાના ખેડૂતોને।